સ્પર્ધા, ઘોડો એટલે અશ્વ, જાણે હરીફાઈનો ઘોડો, વર્ષા આડા જે ટીકા છે, રેસનો ઘોડો કૃતિના લેખિકા છે વર્ષા આડા અને આ ગદ્યનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા અથવા નવલિકા. ઘણી વખત એવું હોય છે કે ઓપ્શનમાં નવલિકા લખેલું હોય છે અથવા ટૂંકી વાર્તા એ લખેલું હોય છે. એટલે બંને રેસનો ઘોડો પાઠનો સાહિત્ય પ્રકાર છે, ટૂંકી વાર્તા અથવા તો નવલિકા. હવે રેસનો ઘોડો એની કથાનકની વાત કરતા પહેલા આપણે લેખિકાનો ટૂંક પરિચય લઈએ કે વર્ષા અડાલજા છે એમનો જન્મ મુંબઈમાં થયો હતો અને આકાશવાણી પ્રવક્તા તરીકે એમણે કામ કરેલું છે. સાથે રંગભૂમિનો અમને સારો એવો અનુભવ છે. તેમણે વાર્તા સંગ્રહો આપ્યા છે, નવલકથાઓ પણ આપી છે. તો અહીંયા રેસનો ઘોડો એ એવી નવલિકા છે કે જેની અંદર શિક્ષણની વાત કરેલી છે અને સુંદર એવી વાર્તા મૂકેલી છે. જે વાર્તા આપણે વાંચતા જઈએ એમ આપણને થાય કે આગળ શું બને છે, જિજ્ઞાસા જાગે છે. એવી સુંદર આ વાર્તા છે. એના કથાનકની વાત કરીએ તો કે શિક્ષણના કઈ બાબત ઉપર આ નવલિકામાં ભાર મુકાયેલો છે? તો કે રેસનો ઘોડો નવલિકામાં શિક્ષણની જે વાત કરેલી છે એમાં બાળકની અભિરુચિને મનથી વિકસવા દેવી, એના ઉપર દબાણ કરવાથી ક્યારેક વિપરીત પરિણામ આવે છે એવું સૌરભના પાત્રથી આપણે જોઈએ છીએ. અહીંયા પાત્રો છે સંજય, નીનાબેન અને અંકિત. એક કુટુંબ છે એની અંદર સંજય અને નીનાબેન એ પતિ પત્ની છે અને અંકિત છે એ તેમનો પુત્ર છે. બીજું જે પાત્ર છે એ પરિવાર છે વિનુ કાકા અથવા વિનુભાઈ. તેમની પત્નીનું નામ છે મંજુ કાકી અને તેમના પુત્રનું નામ છે સૌરભ. નવલિકાના આટલા પાત્રો છે. બીજા પાત્રો છે એની વાત કરીએ પણ આ નવલિકાનું મુખ્ય પાત્રો કહીએ તો એ અંકિત અને સૌરભ છે અને એમાંય જો મુખ્ય પાત્ર કહીએ તો અંકિત છે. પછી અંકિતના વાર્તાના અંતમાં અંકિતના લગ્ન થાય છે. એની પત્ની છે એનું નામ નંદા છે. પછી અંકિતની બહેન છે એનું નામ ફોરમ છે. અંકિતનો પુત્ર જે થાય છે એનું નામ યશ છે. એમ નવલિકાના અંતમાં એ પણ પાત્રો છે તો આપણે એ પાત્રોને પણ લખી દઈએ. અંકિતની પત્ની છે નંદા, અંકિતની બહેન છે ફોરમ અને અંકિત અને નંદાનો જે પુત્ર રહે છે એનું નામ છે યશ. એટલે આપણા નવલિકાના અંતમાં આવતા પાત્રો પણ આપણે જાણી લઈએ. પણ મુખ્ય પાત્ર છે અંકિત અને સૌરભ અને એમાં અંકિત છે વધારે મુખ્ય પાત્ર છે. હવે રેસનો ઘોડો એ નવલિકાની વાત કરીએ તો અહીંયા વિનુ કાકા છે એક એવા વાલી છે જે બાળકની ઈચ્છાઓને ધ્યાનમાં રાખ્યા વગર, એની અભિરુચિને જાણ્યા વગર પોતાની ઈચ્છાઓનું આરોપણ બાળક પર કરે છે. કે અહીંયા એમના પત્ની મંજુ કાકી છે વારંવાર જણાવે છે કે ભણવાનું ભારણ છે એ બરાબર નથી, પણ સૌરભ છે એ પિતાની ઈચ્છાને મહત્વ આપી અને પિતાની દરેક વાત મુજબ કર્યા કરે છે. વાર્તાની શરૂઆત જ્યારે થાય છે ત્યારે વિનુ કાકા અને અંકિતની વાતચીત થાય છે અને એ બધી જ વાતચીતમાં નીનાબેન છે એ ધ્યાન અથવા તો ધ્યાન આપેલ પાત્ર જ હોય છે. ત્યારે જેમ વિનુ કાકા સૌરભનું ધ્યાન રાખે છે એટલું જ ધ્યાન અંકિતનું રાખે છે અને જેટલું સૌરભ માટે ભણવાનું ધ્યાન રાખે છે એ દરેક બાબતમાં અંકિતને પણ સામેલ કરે છે. ધીમે ધીમે નીનાબેનને એક દિવસ ખ્યાલ આવે છે મંજુ કાકીની વાતચીત ઉપરથી. એક દિવસ મંજુ કાકી છે એ નીનાબેનને કહે છે કે આ પિતા પુત્રની વચ્ચે હું જ એકલી થઈ ગઈ છું. જાણે આ બંને બાપ દીકરાની દુનિયા અલગ છે. આ વાતની નીનાબેન ઉપર અસર થાય છે અને નીનાબેન વિચારે
કે કદાચ આ વાત સાચી તો નથી ને. અને મંજુ કાકીની વાતચીત છે એ નીનાબેનના મનમાં પ્રશ્નાર્થ મૂકી જાય છે. અને એક દિવસે જ્યારે અંકિત શાળાએથી આવે છે ત્યારે એ ખૂબ બીમાર પડી ગયો હોય છે. ભણવાનું ભારણ સાથે મીનુ કાકાના કહેવાથી જ કોમ્પ્યુટર ક્લાસમાં સૌરભની સાથે અંકિતને પણ 5મા ધોરણમાં પ્રવેશ અપાવ્યો ત્યારે અમુક દિવસો પછી અંકિત છે બીમાર પડી જાય છે. અને નીનાબેન એની પરિસ્થિતિને એના મનની વાતને જાણી જાય છે અને એને બગીચામાં ફરવા લઈ જાય છે. એના મનનું ભારણ ઓછું કરવા માટે ધીમે ધીમે એના મનની વાત જાણી અને એને કોમ્પ્યુટર ક્લાસમાંથી દૂર કરી દે છે. ત્યારે મીનુ કાકા નારાજ થાય છે, પણ નીનાબેન છે એ વાતને મહત્વ આપતા નથી કે જ્યાં સુધી અંકિત છે એનું મન તૈયાર ન થાય હજી એની પાસે ઘણો સમય છે, પછી અમે કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરીશું એવી વાત કહે છે. છતાં મીનુ કાકા એટલી આસાનીથી અંકિતને છોડતા નથી. વારંવાર તેના ઘેર આવે છે, તેને સમજાવે છે, પણ નીનાબેન અંકિતના મનની હાલત સમજી ગયા હોય છે. ધીમે ધીમે સમય વીતે છે અને સૌરભ છે એ પ્રગતિના પંથે આગળ વધે છે. અંકિત છે એ એના કરતાં ટકાવારીની દ્રષ્ટિએ પાછળ રહેતો જાય છે, પણ એના માતા પિતા છે એ અંકિતની સાથે હોય છે અને ભણવાનું ભારણ છે એ દબાણ કે ભારણ એના ઉપરથી ઓછું કરી નાખે છે. એટલે ખાસ વર્ષા આડલચા એવું કહેવા માંગે છે કે બાળકના મન ઉપર શિક્ષણ છે એનો હેતુ જ આનંદ આપવાનો છે. ક્યારેક વાલીની વધુ પડતી અપેક્ષાના કારણે એના ભવિષ્ય ઉપર અસર થાય છે. બાળકની ઈચ્છાને જાણ્યા વગર મીનુ કાકા છે જાણે પોતાની ઈચ્છા અને અપેક્ષાઓનો ભાર છે એ અંકિત ઉપર અને સૌરભ ઉપર લાગે છે. એટલે વર્ષા આડલચાનો મુખ્ય હેતુ એ છે કે બાળકની ઈચ્છા એની અભિરુચિને જાણવી જોઈએ અને વધારે પડતું ભણવાનું બોજ નાખવાથી ક્યારેક એનું વિપરીત પરિણામ પણ ભોગવવું પડે છે. લેખિકા આપણને આ પાત્રો દ્વારા એ સમજાવવા માંગે છે કે શિક્ષણનો સિદ્ધાંત તો બાળકને આનંદ આપવાનો હોય છે, પણ વાલીની વધુ પડતી અપેક્ષાના કારણે ક્યારેક એનું ભવિષ્ય છે એ રોળાઈ જાય છે. તો ઘણી વખત બાળક છે મોટી ડિગ્રીઓ મેળવે છે, એન્જિનિયર અને ડૉક્ટર બની જાય છે, પણ વૃદ્ધાવસ્થામાં માતા પિતાને પૈસાની નહીં પણ માતા પિતાના બાળકના સહારાની જરૂર હોય છે. એ બાબતે લાલ બત્તી દરથી આ સરસ મજાની વાર્તા છે જે આપણે ભણીએ. હવે આ ટૂંકી વાર્તાને આપણે શબ્દોથી સમજીએ અને સાથે અઘરા શબ્દોને પણ સમજતા જઈએ કે વર્ષા આડલચાએ જે વાર્તા લખી છે ખરેખર જીવનમાં ઉપદેશાત્મક છે કે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એને પોતાના ભવિષ્યની ખબર નથી હોતી. માતા પિતા જ એને એક મૂર્તિની જેમ કંડારે છે. ત્યારે અહીંયા મીનુ કાકા છે એ કેટલા અયોગ્ય છે એ આપણે સમજી શકીએ છીએ અને એવી બાબત આપણા જીવનમાં ન બને એ પણ આપણે ઉપદેશ લેવાનો જરૂર છે. જ્યારે વાર્તાની શરૂઆત થાય છે ત્યારે મીનુ કાકા અને અંકિત વચ્ચે વાતચીત થાય છે. સાંભળીએ અને સમજીએ. મીનુ કાકા વાતમાં હંમેશા કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિતે પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? તો મીનુ કાકા છે એ અંકિતને ભલે પડોશી છે છતાં વારંવાર એની મુલાકાત થાય છે, એકબીજા સાથે હળવા મળવાનું થાય છે, ત્યારે મીનુ કાકા અંકિતને શું કહેતા કે એના હાથમાં રહેલી પ્લાસ્ટિકની ગન છે એને એમ કહે કે હંમેશા લક્ષ્યાંક છે ઊંચું રાખવાનું. પણ અંકિત વધારે કંઈ સમજતો નહીં અને એ ગનને ઝુમ્મર તરફ રાખીને એમ કહેતો કે આટલું ઊંચું? ઝુમ્મર એટલે કે ઘણા બધા દીવાઓથી પ્રકાશે એવી એક વસ્તુ. ચાલ બદમાશ ક્યાં? મીનુ કાકા એમ કે તું બદમાશ છે. મીનુ કાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, જીવે પણ લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે, બસ તબ ક્યાં બાત હૈ. હવે મીનુ કાકા જે અંકિતને વાત કરતા એમાં અંકિત છે એ વધારે ન સમજતો
પણ વિનુ કાકા એને એવું સમજાવતા કે બાળક છે એ પોતાના ભવિષ્યને જાણતો હોતો નથી. અને બાજુમાં બેસાડીને એમ કહેતા કે સામાન્ય તો બધા જીવે અને ભણે. એટલે કે વિનુ કાકાને સામાન્ય બાબતમાં રસ નહોતો. એમ કહેતા બાળક છે લાંબી ડિગ્રી મેળવે, વધારે ચંદ્રકો મેળવે, એ જ તો બસ શું વાત છે એમ. અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો. આ પંક્તિ સમજો કે મને અને સંજયને સંતોષ થતો. એટલે કે નીનાબેન બોલે છે કે નીનાબેન અને આ સંજય. નીનાબેન વિચારે છે કે વિનુ કાકાની વાતચીત છે એ અંકિત સમજે ન સમજે, પણ અહીંયા માતા પિતાને વિનુ કાકાની વાતનો સંતોષ થતો. શા માટે? કે અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર નહીં રહે. નીનાબેન આવું વિચારતા કે વિનુ કાકા છે એ અંકિતને સલાહ શિખામણ આપે છે, અમારે વધારે આપવાની જરૂર નથી. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. નીનાબેન આવું વિચારતા કે માતા પિતા વધારે સલાહ શિખામણ આપે તો બાળકને ક્યારેક કચકચ લાગે, માથાનો દુખાવો લાગે. જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. વિનુ કાકા છે અંકિત અને સૌરભનું બંનેનું ભણતર કરી રહ્યા છે, ત્યારે બાળકોને રમાડે, ચોકલેટ આપે અને જીવનલક્ષી વાતો કરતા જાય. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. લેખિકા કહે છે કે સૌરભ અને અંકિત આ બંનેની ઉંમરમાં વધારે કંઈ તફાવત નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવી પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે. પણ મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. હવે વિનુ કાકા છે નીનાબેનના પડોશી છે, એટલે અંકિત અને સૌરભને સાથે લેશન કરાવે, ઘણી વખત ટીવી બતાવે. વિનુ કાકા છે અંકિત અને સૌરભને માટે ઘણો સમય આપે છે. બંનેને સાથે લેશન કરાવે અને મનોરંજન માટે ટીવી બતાવે, પણ એની અંદર નેશનલ જિયોગ્રાફી અને ડિસ્કવરી બે ચેનલ વધારે બતાવે. આ બધી બાબતોથી વિનુ કાકાની મંજુ કાકી કંટાળી જતા અને શું કહેતા, તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભણવા તો દો. મંજુ કાકી બોલે છે બાળક છે. મંજુ કાકી એમના પતિ વિનુ કાકાને કહેતા કે આ બંને બાળક છે, એને તમે જેલમાં પૂર્યા હોય એવું વર્તન કરો છો, બીજા બાળકો સાથે રમવા દો. તો વિનુ કાકા શું કહેતા, સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે, બીજા બાળકો સાથે રમશે તો શું મળવાનું છે. ત્યારે મંજુ કાકી કહેતા નિર્ભેળ અને નિર્દોષ આનંદની. શબ્દ સમજો, નિર્ભેળ એટલે કે ભેળસેળ વગરનો, નિર્દોષ કે જેમાં કોઈ દોષ નથી તે. આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછાય છે પરીક્ષામાં, તો નિર્ભેળ એટલે કે ભેળસેળ વગરનું, દોષ વગરનું તો નિર્દોષ. તો વિનુ કાકા એવું કહેતા કે બાળકો સાથે રમવા જવાથી કંઈ મળતું નથી. ત્યારે મંજુ કાકી સરસ જવાબ આપે છે કે એને નિર્ભેળ અને નિર્દોષ આનંદની પ્રાપ્તિ થાય છે. તો વિનુ કાકા એ વાતનો જવાબ આવો આપતા, જો અત્યારે એના ચહેરા ઉપર આનંદ છે ને, મંજુ કાકીની એ વાતને બે ધ્યાન કરીને વિનુ કાકા એવું કહેતા કે જો અત્યારે બંને ટીવી જોવે છે, રમે છે, તો એના બંનેના મુખ ઉપર આનંદ છે ને. ત્યારે મંજુ કાકી કહેતા કે કપાળ તમારું, એટલે કે તમને દેખાતો હશે આનંદ. એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનું છે. અત્યારે જે આનંદ બેના મુખ ઉપર દેખાય છે, અંકિત અને સૌરભના મુખ ઉપર, એ તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ અપાયો છે એનો આનંદ છે. તમે આવી રીતે એને આખો દિવસ ભણાવ્યા કરશો તો શું એ મોટો ભણેશ્રી થઈ જવાનો છે. મંજુ કાકી આવી દલીલો કરતા, પણ વિનુ કાકા ઉપર એની કોઈ અસર થતી નહીં. મંજુ મૂર્તિને ભંડારવી પડે છે, દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીરો હરીફાય છે બધા ક્ષેત્રમાં. હવે વિનુ કાકા આવો જવાબ આપતા મંજુ કાકીને કે મૂર્તિ હોય એને પણ કંડારવી પડે છે, આકાર આપવો પડે છે. એમ સૌરભ અંકિત એક મૂર્તિ જેવા છે, એને આપણે કંડારવાની છે, આકાર આપવાનો છે. વિનુ કાકા આવું બોલી રહ્યા છે
કે આ જગત છે, આ દુનિયા છે, બહુ ઝડપથી ગતિ કરી રહી છે, દોડી રહી છે અને દરેક ક્ષેત્રમાં હરીફાઈ છે, સ્પર્ધા છે. તો મંજુ કાકી જવાબ આપે છે તો શું? ત્યારે વિનુ કાકા કહેતા, અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ, હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. મંજુ કાકીને વિનુ કાકા આવો જવાબ આપતા કે જો દરેક ક્ષેત્રમાં હરીફાઈ છે, દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તો બાળકને એના લક્ષ્યાંક સુધી પહોંચાડવા માટે એને દોડાવવો પડશે, ઘોડાની જેમ દોડાવવો પડશે. અને જે હારી જાય છે એને આ કોઈ બોલાવતું કે ભાવ પૂછતું નથી. ત્યારે હે ભગવાન, તમારા ભેજામાં ક્યાં ક્યાં ભૂસું ભરાયેલું છે. હવે મંજુ કાકી વિનુ કાકાને શું કહેતા કે આવો વહેમ, આવો ખોટો ભાવ છે તમારા મગજમાં કોને પ્રવેશ કરાયો છે? ગયા મહિને એસએસસી નું પરિણામ આવ્યું, ઝુંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? મંજુ કાકી બોલી રહ્યા છે કે તમારા મગજમાં આવી વાત ક્યાંથી આવી છે? અરે ગયા મહિનામાં ઝુંપડપટ્ટીમાં રહેતો એક છોકરો છે, એ પહેલો નંબર લાવ્યો, તો એને તીરો હરીફાઈમાં દોડાવવા માટે કોણે મદદ કરી હશે? એ ઝુંપડપટ્ટીનો છોકરો આગળ આવ્યો. ત્યારે વિનુ કાકા શું કહે છે? તારી સાથે માથાકૂટ નકામી છે, આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. હવે આ વાતચીત કરતા કરતા વિનુ કાકા શું કહે છે મંજુ કાકીને કે મારે તારી સાથે માથાકૂટ નથી કરવી, આવતા મહિનાથી મારે એને કોમ્પ્યુટર ક્લાસમાં સૌરભને દાખલ કરવો છે. મંજુ કાકી વિફર્યા. હવે વિનુ કાકાએ જ્યારે મંજુ કાકીને એવું કીધું કે મારે સૌરભને આવતા મહિનાથી કોમ્પ્યુટર ક્લાસ શરૂ થાય એમાં મૂકવાનો છે, આ વાત સાંભળીને મંજુ કાકી વિફર્યા. વિફર્યા એટલે ગુસ્સે થયા. મંજુ કાકીથી એ વાત સહન થઈ નહીં કે અત્યારથી 5મા ધોરણથી ક્લાસ. મંજુ કાકીએ શું જવાબ આપ્યો વિનુ કાકાને કે 5મા ધોરણથી જ કોમ્પ્યુટર ક્લાસ? સૌરભ ના પાડી કે બેટા પપ્પાને જોઉં છું કેમ તને ભરાણે લઈ જાય છે. મંજુ કાકી સૌરભને કહે છે કે કોમ્પ્યુટર ક્લાસમાં જવા માટે તું ના પાડી દે, હું જોઉં છું તને કેમ તારા પપ્પા લઈ જાય છે કોમ્પ્યુટર ક્લાસમાં. ત્યારે સૌરભ જવાબ આપે છે. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. અને સૌરભ પણ મંજુ કાકીને એના મમ્મીને એમ કહે છે કે ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું છે અને ક્લાસમાં મારો બીજા વિદ્યાર્થીઓ આગળ વટ પડશે. તો વિનુ કાકા જ્યારે કોમ્પ્યુટર ક્લાસમાં સૌરભને 5મા ધોરણથી મૂકવા માંગે છે, ત્યારે સૌરભ તૈયાર છે, વિનુ કાકા તૈયાર છે, પણ એની માતા મંજુ કાકી તૈયાર નથી. આગળ વાત કરીએ. મંજુ કાકીએ 2 હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેને સાથે સદબુદ્ધિ આપજે. તો મંજુ કાકીએ 2 હાથ જોડીને એવું કીધું કે મારા પતિને અને બાળકને તું સદબુદ્ધિ આપજે. એ જ સાંજે વિનુ કાકા ઘરે હતા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર ભણાવી, એટલે એમના આવવાની કોઈ નવાઈ નહોતી, પણ આજે તો એક ખાસ આવ્યા હતા. હવે જે દિવસે વિનુ કાકાએ મંજુ કાકીને વાત કરી, અહીંયા પતિએ જ્યારે પત્નીને વાત કરી ત્યારે સૌરભ તૈયાર છે પણ મંજુ કાકી તૈયાર નથી. હવે જેમ વિનુ કાકા સૌરભને ભણવામાં ધ્યાન આપે છે, એ જ રીતે અંકિતને પણ ધ્યાન આપે છે. અને એ જ દિવસે સાંજે વિનુ કાકા નીનાબેનના ઘરે ગયા અને વાત કરે છે. નીનાબેન કહે છે કે તો રોજ અમારા ઘરે આવતા, એટલે અમને એ બાબતની નવાઈ નહોતી કે વિનુ કાકા આજે કેમ આવ્યા, પણ આજે તો ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કોમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો. હવે વિનુ કાકા જ્યારે આજે આવ્યા છે તો આવવાનું એક કારણ હતું ખાસ. એ નીનાબેનના ઘરે આવ્યા છે તો આજનું આવવાનું એક ખાસ કારણ હતું. એ સૌરભની સાથે અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવા માંગે છે. હું અને સંજય ખુશ થયા. જ્યારે વિનુ કાકા એમના ઘરે આવીને નીનાબેનને કહ્યું કે મારે સૌરભને પણ ત્યાં લઈ જવો છે, ત્યારે નીનાબેન અને એમના પતિ સંજય છે બંને ખુશ થયા. આગળની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં
કરીશું.